ડીસાની ધરતી ઉપર આજે શમશેરપુરા ડીસા એ આખા ગુજરાતને દિશા આપનારું ડીસા છે. ડીસા એ બનાસકાંઠાનું હૃદય છે અને ડીસાની પ્રજાનો જે મિજાજ છે એ સમગ્ર બનાસકાંઠા વાવથરાથી જિલ્લાની ધરતી ઉપરથી ભાજપને જડ મૂળમાંથી ઉખાડીને ધરતીમાં ધરતી દેવાની છે. મને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે. આગળ મારો સવાલ છે, ભાજપનો કેવો પડકાર છે ગ્રાઉન્ડ લેવલ ઉપર? અમારા ઉમેદવારોના પોસ્ટરો ફાડી નાખવાના, બેનર તોડી નાખવાના, અમારાથી સામે લડી શકે એમ નથી. પોલીસને આગળ કરી, દાદાગીરી કરી, દબંગી કરી અમારા કાર્યકરોને દબાવે છે. પરંતુ અમે ચોરો સામે લડીને દેશની આઝાદી અમારી, તો આ ચોરોથી કોંગ્રેસના કાર્યકર ક્યારેય ડરવાના નથી. મારો આખરી સવાલ છે, જીતનો ભરોસો કેટલો? 100% બનાસકાંઠા જિલ્લા પંચાયત, વાવથરા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસની બને છે. આ 30 વર્ષના શાસનથી એ લોકો વિકાસની વાતો નથી કરતા. એ લોકોએ આ ગુજરાતની જનતાને ડૂબાડી મારી છે, દેવાદાર બનાવી દીધા, મોંઘવારીએ માજા મૂકી દે. એટલે પ્રજા સર્વેપૂ આ લોકોથી કંટાળીને કોંગ્રેસ નથી વળી છે. જે આના ઠાકરસિંહભાઈ રબારી કહી રહ્યા છે કે ચોક્કસપણે કોંગ્રેસ તરફ મતદાન થશે, પરંતુ 28 તારીખના દિવસે ખબર પડશે કે મતદારોનું મૂડ શું છે અને રિઝલ્ટ કેવું આવે છે. નમસ્તે, નોલેજ સ્ટુડિયોમાં